દેગામ નગરપાલિકામાં એક નવો રાજકીય વિવાદ સામે આવ્યો છે। કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા નિખિલ રબારી અને હિતેશ મકવાણાએ આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીની બહુમતી ધરાવતી બોડી હોવા છતાં અગાઉની ભાજપ શાસિત બોડીના કેટલાક કામોને મંજૂરી અને બહાલી આપવામાં આવી નથી। વિરોધ પક્ષના નેતાઓ સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે નિયમો અનુસાર મંજૂરી મળવી જોઈએ એવા કેટલાક મુદ્દાઓ હજી સુધી લંબાવવામાં આવ્યા છે। વિરોધ પક્ષના જણાવ્યા અનુસાર બહુમતી ધરાવતી સત્તાધારી પક્ષ દ્વારા અગાઉના કાર્યકાળના કામોને મંજૂરી ન મળવાની ઘટના પ્રથમ વખત જોવા મળી રહી છે। આ મુદ્દે નગરપાલિકામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। જો કે આક્ષેપોને લઈ સત્તાધારી પક્ષ તરફથી સુસ્પષ્ટતા કરવામાં આવે છે તે મહત્વનું છે। નગરપાલિકાની સામાન્ય સભા હોવાથી અત્યારે બધા ભેગા થયા હતા જનરલ બોર્ડમાં, પણ હજુ બી જૂના કામોના લોકો બહાલી નથી આપતા, મુલતવી રાખ્યા છે। અમે એ બાબતે એમ કીધું કે ચર્ચા કરો, ચર્ચા કરવા તૈયાર નથી। એમના જ બીજેપીનું બોર્ડ હતું ને એ લોકો મુલતવી રાખે છે। અમે પોઈન્ટ ટુ પોઈન્ટ ચર્ચા કરવા તૈયાર હતા, પણ એમને પોતાના જ બોર્ડનું બહાલી આપવાનું મુલતવી રાખી। બહુમતી હોવા છતાં નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું કે એમની બહુમતી છે તો એ એમના જૂના બોર્ડની બહાલી નહીં આપતા। કેવી એ લોકોની પરિસ્થિતિ છે એ તો જુઓ, એવો ભ્રષ્ટાચાર કર્યો તો એ લોકો ભાજપની। નિખિલભાઈ, હમણાં તમે જે વાત કરી કે ડોક્યુમેન્ટ મિસ થઈ ગયા, એ શું બાબત હતી? એક્સટેન્શન આપો, કામ કોઈ બી કામ હોય એને સમય વધારો આપે। એ સમય વધારાના કાગળ મેં માગ્યા હતા કે ભાઈ સમય વધારામાં શું કારણથી તમે સમય વધારો આપ્યો, એમાં રિમાર્ક્સ હોય એન્જિનિયરના, પણ એ લોકો એવો જવાબ આપે છે કે ડોક્યુમેન્ટ મિસપ્લેસ થઈ ગયા। હવે આ યોગ્ય જવાબ નથી। સરકારી ડોક્યુમેન્ટ મિસપ્લેસ થાય તો એમાં બહુ ગંભીર ગુનો થાય એવો છે। અને એક જ કોન્ટ્રાક્ટરને 100 કામ આપે છે 100, અને એના પાછું 6 મહિનાનું ઓવર આપે છે અને પાછો વધારો બી આપે છે। આ દલાલ તલવાડા જેવી વાત થઈ। 1-2 રીંગણા લાવ, નાના લો 10-12। આ નગરના પૈસા, ટેક્સના પૈસા છે, ગવર્મેન્ટના પૈસા।